અને જેવો પુષ્ટિ માર્ગની અંદર જેમ પૂર્વમાં જ વસંતબેને સુંદર પરિચય આપ્યો કે વલ્લભાખ્યાન કેવા સંજોગોમાં લખાયું. વલ્લભાખ્યાન લખાયું નથી પણ ગવાયું છે. અને જોવા જઈએ આપણે તો વલ્લભાખ્યાન એટલે શું? ગત વર્ષ આપણે એનો પરિચય તો મેળવ્યો હતો, પણ સંક્ષિપ્તમાં એનો પરિચય આપ્યો તો વલ્લભાખ્યાન એટલે શું? વલ્લભાખ્યાન એટલે ગુરુની કૃપા અને શિષ્યની નિષ્ઠા, એનો જ વિસ્તાર એટલે વલ્લભાખ્યાન. ગુરુની આજ્ઞા, ગુરુના વચન અને વચન ઉપર એના શિષ્યનો અદગ વિશ્વાસ એ વલ્લભાખ્યાન. જ્યાં ગુસાઈજીના મુક્તિ શબ્દો નીકળ્યા, અરે કોઠારીજી, ગોમતીનો વર તો સાગર હોય. જ્યાં ગુસાઈજીના મુક્તિ, જ્યાં ગુરુના મુક્તિ શબ્દો નીકળ્યા છે કે ગોમતીનો વર તો સાગર હોય, તો આટલું મુખ કેમ લાગે છે? અને પોતાના ગુરુના મુક્તિ નીકળેલા શબ્દો માટે એ કોઠારીજીને પણ એટલી નિષ્ઠા કે મારા ગુરુના મુક્તિ શબ્દ નીકળ્યા કે ગોમતીનો વર તો સાગર હોય, ગાજતો હોય, ગુગવાતો હોય, તો પછી આવો મુખ કેમ લાગે છે? અને ત્યારે કોઠારીજી હાથ જોડીને કહ્યું, કૃપાનાથ, આપની કૃપા થશે તો આ ગુંગો પણ જરૂર સાગર થશે, પણ હાલ તો જન્મથી મૂંગા છે. પણ ગુસાઈજી પણ જાણી ગયા કે આ ભાઈલા કોઠારી એવા ભગવતી જન છે કે આ જગત ઉપર એને વિશ્વાસ હોય કે ન હોય, પણ ગુરુના વચન ઉપર એને વિશ્વાસ છે. અને ગુરુના વચન ઉપર વિશ્વાસ એ આ પુષ્ટિ માર્ગની નીવ છે. એક ગુરુએ એના શિષ્યને બોલાવ્યો. શિષ્યને બોલાવીને એક કિંમતી હીરો આપ્યો કે જો આ હીરો હું તને આપું છું, જાણે છે આની કિંમત કેટલી છે? બોલે, આપના હાથે મળ્યું છે, મારા માટે તો અનમોલ છે. બતાની કિંમત કેટલી હશે? હું તને આપું છું. શિષ્યએ જઈને બે ત્રણ ઝવેરીને પૂછ્યું કે આની કિંમત કેટલી? એકે કહ્યું આની કિંમત તો 50 લાખ છે. બીજાને પૂછ્યું, એકે આની કિંમત તો 10 કરોડ રૂપિયા છે. ચોથાને પૂછ્યું, કહે આની કિંમત તો 50 કરોડ રૂપિયા છે. બીજા મોટા ઝવેરીને પૂછ્યું, આટલો મોટો હીરો હતો, આવું ક્યાંય જોવા ન મળે, આની કિંમત તો અરબો રૂપિયામાં થાય. બીજા ઝવેરીને પૂછ્યું કે આની કિંમત તો કોઈ આંકી જ ન શકે, એટલો બહુમૂલ્ય હીરો છે. આ હીરો વેચો તો આખો દેશ વેચાઈ જાય, એવી આની કિંમત છે. ગુરુ કહું, જો આ બેશ કિંમતી હીરો મેં તને આપ્યો છે, લેવા તૈયાર છું? બોલે, હા, હું જોઉં તને આ હીરો કેટલો વાલો છે, આની કિંમત કેટલી છે? શિષ્ય કહે, હમણાં જ પેલા ઝવેરીએ કહ્યું કે આ હીરો વેચું તો આખો દેશ પણ વેચી નાખીએ તો પણ એની કિંમત થઈ ન શકે, એવો બહુમૂલ્ય આ હીરો છે. તો ગુરુ કે એટલો કિંમતી હીરો તને આપ્યો છે, હું તને કહું છું હવે હીરો ફેંકી દે નીચે. અને જ્યાં ગુરુએ શબ્દ કહ્યા, શિષ્યએ કંઈ વિચાર્યા વિના હીરો પછાડ્યો અને હીરો ચૂર ચૂર થઈ ગયો. ગુરુ કે આ શું કરે છે? મેં તો ખાલી તારી પરીક્ષા લેવા માટે તને કહ્યું, તને સાચે ફેંકવા માટે નતું કહ્યું. એ તો બહુમૂલ્ય હીરો હતો, બેશ કિંમતી હીરો હતો, એની કિંમત તો કોઈ આંકી ન શકે. ત્યારે શિષ્યએ કહ્યું, કૃપાનાથ, એ હીરો ભલે બેશ કિંમતી હીરો હતો, એની કિંમત કોઈ આંકી ન શકે, પણ એની કિંમત પણ મારા ગુરુના મુક્તિ નીકળેલા વચનથી વધારે ક્યારે ન હોઈ શકે. જ્યારે મારા ગુરુએ આજ્ઞા કરી કે એને ફેંકી દે, બસ એનાથી વધીને બીજું કંઈ હોય જ નહીં. અને ગુરુના વચન ઉપર જે વિચાર કરે અને એનું અર્થઘટન કરે તો સમજી લો ત્યાં જ આપણે ચૂકી ગયા. અને ગુરુની આજ્ઞાનું જ્યાં પાલન થાય, ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં કે વિચાર કરો, ભગવાનનું સ્મરણ તમે કરો તો મનમાં ક્યારે ચિંતા થાય? હા કે ના તો પાડો, ખબર પડે. અહીંયા આવે 8 મહિના થઈ ગયા મારા, ક્યાંથી ખબર હોય? માણસ કેટલી ચિંતામાં હોય અને ઠાકોરજીનું સ્મરણ કરે તો મનમાં ચિંતા રહે? હા, ના રહે. બહુ સરસ વાત કે કેટલો પણ માણસ ચિંતામાં હોય, કેટલો પણ ઉદ્વેગમાં હોય, પણ ભગવાનનું, કૃષ્ણનું સ્મરણ કરે પછી એના મનમાં કોઈ ચિંતા રહી ન શકે. તો વિચાર કરો કે જે કૃષ્ણનું સ્મરણ કરવા માત્રથી આપણા મનમાં કોઈ ચિંતા ન રહી શકે, હવે એ જ કૃષ્ણ જેના સારથી બન્યા હતા, શું એને ચિંતા થવી જોઈએ? એને ચિંતા થઈ શકે? પણ ચિંતા થઈ છે. આખો વિષાદ યોગ લગાયો છે એની પાછળ. હાથ ધ્રુજવા લાગ્યા છે, હાથમાંથી શસ્ત્રો નીચે પડી ગયા છે, અને એના માટે આખી ગીતા કહેવી પડી. વિચાર કરો, જે કૃષ્ણનું સ્મરણ કરવા માત્રથી મનમાં કોઈ ચિંતા ન રહે, જે કૃષ્ણનું એક ક્ષણ ચિંતન કરીએ તો પણ મનમાં કોઈ ઉદ્વેગ ન રહે,
હવે એવા કૃષ્ણ જ જેના રથના સારથી બન્યા છે, જેના અશ્વની લગામ ભગવાને સંભાળી છે, તો પછી એને ચિંતા થાય કેવી રીતે? તો કહેવાય આ પણ પ્રભુની લીલા હતી. પ્રભુએ વિચાર કર્યો, જો એમને એમ અર્જુન એના સ્વજનોને મારશે તો સ્વજનોને મારવાનો અપરાધ એના માથે લાગશે. પણ પ્રભુએ એવી લીલા કરી કે અર્જુનના મનમાં ઉદ્વેગ ઉત્પન્ન કર્યો, ચિંતા ઉત્પન્ન કરી, હાથ ધ્રુજવા લાગ્યા, હાથમાંથી શસ્ત્ર પડવા લાગ્યા. ત્યારે ભગવાને આજ્ઞા કરી કે અર્જુન, હું તને કહું છું, હવે માર એમને. અને હવે જ્યારે અર્જુન એના સ્વજનોને મારશે તો એને મારવાનો અપરાધ નહીં લાગે, કારણ કે એની ઈચ્છાથી નથી મારતો, હવે એના પ્રભુની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે. એમ શા માટે આપણા પુષ્ટિ માર્ગમાં આજ્ઞા લઈને કરો, આજ્ઞા લઈને કરો? કારણ કે જીવતી તો જાણતા અજાણતા કોઈના કોઈ અપરાધ થતા જ હોય છે, પણ જ્યારે એની ગુરુની આજ્ઞાનું પાલન કરે છે ત્યારે વસ્તુમાંથી નિવૃત્ત બને છે. અને એટલા માટે વલ્ભાખ્યાન એટલે ગુરુની આજ્ઞા અને શિષ્યનું શિષ્યત્વપણું, એની આજ્ઞાનું પાલન, એની આજ્ઞા પર વિશ્વાસ, એ જ આ વલ્ભાખ્યાનની નીવ છે. જો પ્રભુએ કૃપા કરીને ઘણાને બોલતા કર્યા. જ્યારે ધ્રુવજી પણ તપસ્યા કરતા હતા અને ભગવાન સામે પધાર્યા, ધ્રુવજી બોલી ન શક્યા તો શંખ દ્વારા ગાલ પર સ્પર્શ કરાયો, ધ્રુવજીને વાણી સ્ફુરિત થઈ. સંજયને પણ દિવ્ય દ્રષ્ટિનું દાન કરીને મહાભારતના યુદ્ધના દર્શન કરાયા. તો કહેવાય, જો કોઈને દિવ્ય દ્રષ્ટિ આપીને જોતા કર્યા, કોઈને કૃપા કરી બોલતા કર્યા, પણ દરેકની ઉપર કૃપા પરોક્ષ રીતે થઈ. પણ આ ગોપાલદાસજી એવા ભગવદી થયા કે સાક્ષાત ગુસાઈજીએ પોતાનું અધરામૃત આપીને એવી કૃપા કરી કે ગાતા પણ થયા અને લીલાને જોતા પણ થયા, જેને દ્રષ્ટિ પણ મળી અને વાણી પણ મળી. ઘણીવાર જીવની પાસે દ્રષ્ટિ હોય, વસ્તુને જોઈ શકે પણ વર્ણવી ન શકે. ઘણીવાર વર્ણન કરવાનું સામર્થ્ય હોય પણ વસ્તુ જેવી છે એવી જોઈ ન શકે. કહેવાય ને, પ્રભુ જ્યારે વેણુનાદ કર્યો તો વેણુનાદ 3 પ્રકારની ગોપીઓએ સાંભળ્યો. એક એ જેણે સાંભળ્યું તો ખરા પણ સમજી ન શકી. બીજી એ સાંભળ્યું ખરા, સમજી ખરા પણ કહી ન શકી. અને ત્રીજી એ સાંભળ્યું પણ ખરા, સમજી પણ ખરા અને બીજાને કહી પણ શકી. તો શ્રી ગુસાઈજીની કૃપા થાય, શ્રી ગુસાઈજી કૃપા કરે તો એમની વાણીને સમજી પણ શકાય, એની વાણીને કહી પણ શકાય અને એની લીલાને જોઈ પણ શકાય. કારણ કે મેં જ્યારે વલ્ભાખ્યાનની પૂર્વ ભૂમિકા કહી હતી, ગત વર્ષ જે હાજર ન હોય તો એક વસ્તુ કહી દઉં કે વલ્ભાખ્યાન કેવું ગ્રંથ છે કે ગોપાલદાસજી તો માત્ર નિમિત્ત બન્યા છે, પણ ગોપાલદાસજીના હૃદયમાં વિરાજમાન થઈને આ આખું વલ્ભાખ્યાન ગાયું કોણે છે? આપણા શ્રી ગોસાઈજી પ્રભુચરણે. એનું પ્રમાણ પણ આપણે ત્યાં મળે છે ને, કે જેમ ભાગવતમાં સુખદેવજી નિમિત્ત બન્યા અને એમના હૃદયમાં વિરાજમાન થઈ આખું ભાગવત ભગવાને ગાયું છે. માટે ભાગવતમાં બધાના નામ છે પણ રાધાનું નામ નથી. અને એમ વલ્ભાખ્યાનના 9મા આખ્યાનની અંદર જ્યાં શ્રી વલ્લભના આખા પરિવારનું નામ આવે ત્યાં બધાના નામ, બધાના વહુજીનું નામ, પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણના વહુજીનું નામ નથી. કારણ કે આ વાણી સ્વયં શ્રી ગુસાઈજીની છે. અને એ પણ મેં કહ્યું હતું કે વલ્ભાખ્યાનમાં 3 લોકોની વાણી છે. કોની કોની? જો વલ્ભાખ્યાનની અંદર કેટલાક શબ્દો છે ને એ સંસ્કૃતના પણ છે, કેટલાક શબ્દો વ્રજભાષાના પણ છે અને કેટલાક શબ્દો ગુજરાતીના પણ છે. કેટલી ભાષાઓ છે અંદર? કેટલાક શબ્દો સંસ્કૃતના, કેટલાક વ્રજભાષાના અને કેટલાક ગુજરાતીના. તો આ 3 ભાષા શેના માટે છે? તો કહે આની અંદર 3 વાણી પણ છે. અને 3 વાણી એટલે આ વલ્ભાખ્યાન ગાતા ગાતા જ્યારે સંસ્કૃતના શબ્દો આવે ત્યારે માનું આ ગુસાઈજીની વાણી છે. વલ્ભાખ્યાન ગાતા ગાતા જ્યારે ગુજરાતીના શબ્દો હોય ત્યારે માનું ગોપાલદાસજીની વાણી. અને વલ્ભાખ્યાન ગાતા ગાતા જ્યારે વ્રજભાષાના શબ્દો આવે ત્યારે માનું આ સાક્ષાત શ્રી ગુસાઈજીની વાણી છે. અને આ આખ્યાન એવા છે કે જેને ગાતા ગાતા, જેનું વર્ણન કરતા કરતા ઠાકોરજીની કૃપા, ગુરુની કૃપા અને ભગવદીની કૃપા એ ત્રણેયનો અનુભવ જીવને થાય. ત્રણેયની કૃપાનો અનુસંધાન કરાવનારું આ ગ્રંથ શ્રી વલ્ભાખ્યાન છે. અને જુઓ, આ વલ્ભાખ્યાન શું છે? સાચા અર્થમાં કહું તો વલ્ભાખ્યાન એટલે પુષ્ટિ માર્ગની એક ટેક્સ્ટ બુક. અને એવી ટેક્સ્ટ બુક
કે એની અંદર સમગ્ર પુષ્ટિ માર્ગનો પરિચય, પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત પક્ષ, ભાવ પક્ષ, વ્યવહાર પક્ષ, તત્વ જ્ઞાન પક્ષ, એ દરેકનો સમન્વય આપણે ત્યાં વલ્લભાખ્યાનમાં જોવા મળે. અને એટલા માટે આપણે કહીએ ને કે આખું બ્રહ્માંડ બન્યું છે તો શેનાથી બન્યું છે? બોલે પંચ મહાભૂતોથી. શેનાથી? 5 એલિમેન્ટ્સ કહીએ ને આપણે. પંચ મહાભૂતોથી આખું આ જગત બનેલું છે. આપણો દેહ પણ શેનાથી બનેલો છે? પંચ મહાભૂતોથી, 5 એલિમેન્ટ્સથી. એ જ પ્રમાણે આ પુષ્ટિ માર્ગ પણ શેનાથી બનેલો છે? આ 5 તત્વોનું વર્ણન તમે જોજો, એક આખ્યાન વાંચો, એક પણ એવું આખ્યાન નહીં હોય કે જેમાંથી આ તત્વોનું વર્ણન નહીં હોય. અને 5 તત્વો સાથે જોડનારા, કારણ કે આપણી આંગળીઓ પણ 5 છે. એ 5 આંગળીઓ એક તત્વને રિપ્રેઝન્ટ કરે છે. અંગૂઠો એટલે અગ્નિ તત્વ, પહેલી આંગળી એટલે વાયુ તત્વ, મધ્ય આંગળી એટલે આકાશ તત્વ, રિંગ ફિંગર આપણે કહીએ અનામિકા, એ શું છે? એ કહેવાય પૃથ્વી તત્વ, અને સૌથી નાની આંગળી એટલે જલ તત્વ. આ 5 મહાભૂત આપણી હાથોની અંદર છે. પણ જો તમે આ 4 આંગળીથી કઈ વસ્તુ પકડવા માંગો તો જો અંગૂઠાનો સાથ ન હોય તો પકડી શકો? કોઈ પણ વસ્તુ તમે લેવા માંગતા હો, કોઈ પણ વસ્તુ પકડવા માંગતા હો તો અંગૂઠા વિના એ વસ્તુ પકડી નહીં શકાય. અને અંગૂઠો એટલે અગ્નિ તત્વ, અને અગ્નિ તત્વ એટલે આપણા શ્રી વલ્લભ. આ પુષ્ટિ માર્ગમાં શ્રીજીની કૃપા જોઈએ, પુષ્ટિ માર્ગમાં યમુનાજીની કૃપા જોઈએ, આ પુષ્ટિ માર્ગમાં શ્રી ગિરાજ બાવાની કૃપા જોઈએ. પણ જ્યાં સુધી વલ્લભની કૃપા નહીં થાય ત્યાં સુધી એની કૃપાનો અનુભવ નહીં થઈ શકે. અંગૂઠો અગ્નિ તત્વ એટલે વલ્લભ. અને કોઈ પણ વસ્તુ આપણે હાથથી પકડવી હોય અંગૂઠા વિના પકડી નહીં શકો. જેમ એક નાનકડું બીજ હોય અને બીજને ભૂમિમાં રોપવામાં આવે, પૃથ્વી તત્વનો સંબંધ થયો, જલનું સિંચન થયું, જલ તત્વ જ્યારે બહાર આવશે અને અગ્નિ તત્વ એને મળશે, તાપ મળશે, ત્યારે પલ્લવિત થશે, વાયુ તત્વ વડે પોષિત થશે અને આકાશ તરફ આગળ વધશે. જેમ એ નાનકડું બીજ પણ આ પંચ મહાભૂતોથી પુષ્ટ થઈને પોતાની વૃદ્ધિ કરે, એ જ પ્રકારે આપણે પણ એક આખ્યાનનું ગાન કરતા જઈશું. અને ક્યાંક શ્રી વૃંદાવન આદિ શ્રી વર્ણન આવશે ત્યારે વજભૂમિમાં સંબંધ આપણો થશે. અને જ્યારે વજભૂમિનો સંબંધ થશે ત્યારે માનું આ હૃદયરૂપી વજભૂમિની અંદર આ પુષ્ટિ ભક્તિનું બીજ રોપાય. અને જ્યાં આવશે, જ્યાં સરિતા જ્યાં મી કર મણિગણ ઉભય બદ્ધ સોપાન, જ્યાં યમુનાજીનું વર્ણન આવે ત્યારે માનવું કે ભૂમિની અંદર બીજ તો રોપાયું હતું પણ હમણાં સુધી કોઈ જલનું સિંચન કરવા વાળું નતું. પણ જ્યાં આખ્યાન ગાતા ગાતા યમુનાજીનું વર્ણન થયું, માનો કોઈ એ પથિકે આવીને એ જલનું સિંચન આ બીજ ઉપર કર્યું. અને જ્યાં જલથી અંકુરિત થયું, અંકુર બાર ફૂટી, અને જ્યાં પ્રથમ આખ્યાનમાંથી બીજા આખ્યાનમાં આવ્યા, કૂપણ ફૂટી તો છે પણ કૂપણની વૃદ્ધિ ત્યારે થશે કે જ્યારે તાપ મળશે. માટે બીજો આખ્યાન લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાય સ્મરણ કરતા દુષ્કૃત જાય. જ્યાં બીજું આખ્યાનનું ગાન કર્યું અને એવો તાપ મળ્યો કે આપણી અંદર રહેલું એ બીજ પલ્લવિત બન્યું અને ઘટાદાર વૃક્ષ બનવા લાગ્યું. શ્રી રાજ બાવાની કૃપા થઈ, વાયુ મળી અને આકાશ તરફ પ્રભુ તરફ એ જીવની ગતિ થવા લાગી. અને બધી જ વસ્તુઓનું અનુસંધાન શ્રી વલ્લભાખ્યાનના માધ્યમથી થાય. તો આપણે 2 આખ્યાનનું દર્શન ગત વખતે કર્યું, જેમાં પ્રથમ આખ્યાનની અંદર જ્યારે ગુસાઈજી પ્રભુચરણની કૃપા થઈ, ગોપાલદાસજીને વાણી સ્ફુરિત થઈ, ગાવાનું પ્રારંભ કર્યું. જે સામે હતા જેમાં આશક્તિ હતી, જેના સ્વરૂપમાં જ એનું ચિત્ત પરોવાયું હતું, એવા ગુસાઈજીના ગુણગાન ગાયા. પણ પછી વિચાર આવ્યો, ગુસાઈજીના ગુણગાન તો ગાઓ, પણ એ જે વંશમાં જેને ઘેર ગુસાઈજી પ્રગટ્યા છે, જ્યાં સુધી એના ગુણગાન ન ગાવું, મારે ગુણગાન પ્રભુ સ્વીકાર ન કરે. માટે બીજા આખ્યાનમાં શ્રી વલ્લભના ગુણગાન, અને જ્યાં વલ્લભના ગુણગાન ગાયા અને એવી અવસ્થા થઈ ગઈ જ્યાં પહેલા ગોપાલદાસજી પૂછ્યું હતું ને કે તે પ્રગટ્યાનું કારણ કહીએ, જો સુરતા મન આણો, કરો કૃપા હો કરું વિનંતી, પોતાનો કરી જાણો. મનમાં એક મનોજ જાગ્યો હતો પ્રથમ આખ્યાનમાં. શું મનોજ જાગ્યો હતો? કે તે પ્રગટ્યાનું કારણ કહીએ. પ્રભુ આપના પ્રાગટ્યનું મૂળ કારણ જાણવા માંગુ છું. પ્રભુ આપ એમને નથી પ્રગટ્યા, આપ પ્રગટ્યા છો એનું પણ એક કારણ છે. જ્યારે દુનિયાના લોકો આપના પ્રાગટ્યના અનેક કારણો આપતા હોય,